રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં યોગ માસ્ટર કેડી ભેડાનો જન્મદિવસ અંતર્ગત ઉપલેટાના પ્રખ્યાત સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવીના ફાર્મમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ દરમિયાન આમંત્રિત દેવરાજભાઈ ગઢવી તેમજ તેમના માતૃશ્રી તથા હરિભાઈ ઠુમ્મર, બોલે યોગા ટ્રેનર, નગરપાલિકા સદસ્ય અસ્મિતાબેન મુરાણી, સંજયભાઈ મુરાણી તેમજ તેમનો પુત્ર કૃષ્ણ મુરાણી, યોગગુરુ પ્રોફેસર મોરી, યોગગુરુ પ્રોફેસર બરાડ, યોગા ટ્રેનર અમિતભાઈ, વૃક્ષપ્રેમી પરસોત્તમભાઈ, તેમના ધર્મપત્ની શારદાબેન, યોગા ટ્રેનર મનભાઈ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયા, પ્રોફેસર ગીતાબેન તથા યોગ પરિવારના બધા ભાઈઓ તથા બહેનો દ્વારા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં તેમજ યોગા ક્લાસમાં હાજરી આપવામાં આવી હતી। તો યોગ ગુરુ કેડી ભેડાના જન્મદિવસ નિમિત્તે એક વૃક્ષ માં કે નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સિદ્ધ કરવા માટે વૃક્ષારોપણ કરાયું હતું, જેમાં દેવરાજભાઈ ગઢવીએ તેમના માતૃશ્રી સાથે વૃક્ષારોપણ કર્યું હતું તથા અસ્મિતાબેન સંજયભાઈ મુરાણીએ તેમના પુત્ર કિશન મુરાણી સાથે રહીને વૃક્ષારોપણ કર્યું હતું। તો આ કાર્યક્રમ દ્વારા લોકોને પ્રકૃતિ પ્રેમ વધે અને વધારેમાં વધારે વૃક્ષારોપણ થાય તેવો સંદેશો પાઠવવામાં આવ્યો। જય માતાજી મિત્રો, આજે મારી જ વાડીના આંગણામાં અમારા યોગ ગુરુ કેડી ભેડા સાહેબ એમના જન્મદિવસના અવસરે આ બધા એમના યોગના આંગણામાં જવાવાળા બધા એમના વિદ્યાર્થીઓ છે, એટલે એમનો જન્મદિવસ એની યાદગીરી રૂપે મારી વાડીમાં આ વૃક્ષારોપણનો કાર્યક્રમ એક વૃક્ષ માના નામ ઉપર મેં મારા માના નામ ઉપર વાવ્યું, કૃષ્ણએ એમના માતુશ્રીના નામ ઉપર વૃક્ષ વાવ્યા અને આ બધા મિત્રો જેટલા છે એ બધા પ્રકૃતિ પ્રેમી છે, સેવાભાવી છે, જ્યાં પણ મૂકો ત્યાં એનું કાર્ય કરે છે। મૃત લોકે માનવ તણો અને અણમૂલો અવતાર તો તરત થાને તૈયાર દીપાવા એને દેવરા। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।